રામ ને સીતારામ। જો દોસ્તો આપણે તૈયાર થઈએ તો હવે ઉઠીને નાઈ ધોઈને ગૌશાળાએ જવાનું હતું। તો જોઈ લ્યો હું ને સીજુભાઈ બેસી ગયા હતા ગાડીમાં તૈયાર બિયાર થઈને। પછી આપણે જોઈ લ્યો ગાંધીનગર હાઈવે ચડી ગયા હતા। જોઈ લ્યો તમે। પછી આપણે જોઈ લ્યો પહોંચી ગયા હતા ગોગા મહારાજનું મંદિર જોઈ લ્યો આ રહી આપણે વાડી। ફાઇનલી આપણે ગૌશાળાએ પહોંચી ગયા હતા। આ રહી ગાયો। પછી આ જોઈ લ્યો ગૌશાળામાં આ રીતે ગાયોને રાખવા ટેન્ટ બનાવેલો છે એટલે ઠંડી બંડી ન લાગે। આ છે ગૌશાળાનો નંદી જે રોજ 11 વાગે જ ઉઠે છે। જોઈ લ્યો તમે આ ઊભો સૂતો હજી। એનું નામ શ્યામ છે। એ તો પહેલી વખત જોયું કે ગાયને સિંધાવું નમક ચટાડે। આ છે ધનુષ। જોઈ લ્યો ધનુષને સીધા લાડવો ખવડાવે છે। પછી અમે નીકળી ગયા હતા પાછા ઘર તરફ જવા હાટું। જોઈ લ્યો તમે। પછી આવીને ચડી ગયા હતા અમે સજી બેન ને। જોઈ લ્યો તમે એનો બાજ ઉડે છે। આમ જોઈ લ્યો એક માહોલ અલગ જ હોય। જોઈ લ્યો ડીજે બીજે બધું ચડાવી દીધું હોય। જોઈ લ્યો તમે। પછી જોઈ લ્યો એની પતંગ ચગાવે છે। તો આપણે પતંગ ચગાવી નાખી 10-12 ના કાપી નાખ્યા। अरे झूठ बोल रहा है ये झूठ बोल रहा है। અંતમાં ફટાકડા ફોડ નાખ્યા। જોઈ લ્યો તમે। આપણે ઘરે જઈને રાતે મેચ જોઈ લીધો। આપણે મળીએ આવતા બ્લોગમાં। રામ રામ ને સીતારામ। લાઈક અને ફોલો કરવાનું ભૂલતા નહીં।